ડિગ્રી કોણે આપી ભાઈ? પૂજ્યપાદ તરીકે જે પોતાને વર્ણન છે એવા ટકલાઓ ફરી કહે છે નવરાત્રિ નહીં, અમારી નવદુર્ગા, નવરત્ન અને નવનાથ અમારા સંપ્રદાયની વસ્તુ છે, હિન્દુ સંપ્રદાયના. તમે નવને લવ કઈ રીતે કહી શકો? શું બફાટ કરો છો? તમને ભાન છે? સાલાઓ, આ તો અમારો સમાજ છે અત્યારે જાગૃત નથી. ક્યાં ગયા અમારા ભૂદેવો? ક્યાં ગયા અમારા બ્રાહ્મણો? ક્યાં ગયા અમારા ક્ષત્રિયો? પહેલાં હનુમાનજીને નીચા ચિતરવાનો પોતાનો લીટો મોટો કરવા માટે અમારા સાળંગપુર હનુમાનજીને નીચા ચિત્રે. હવે નવરાત્રિને લવરાત્રિ કહે છે એવા સ્વામીઓ બધા ટકલાઓ શું કરવા માગે છે? એમના ધર્મનો પ્રચાર માટે આવા શબ્દો વાપરે છે. શરમ નથી આવતી સાલાઓને? પોતાની પીઠ નથી જોઈ શકતા? જનતાને ભગવાનના દર્શન કરાવવાની વાતો કરે છે. કોઈની લાગણી દુભાવવા માટે નથી. હું કંઈક બોલીશ તો પાછી લાગણી દુભાશે, પરંતુ ક્યાં વારંવાર આ લોકો કરે છે. ઢીલું ભાળી ગયા છે, પોચું જોઈ ગયા છે. એટલે પહેલાં હનુમાનજી નીચા ચિત્ર્યા, પોતાનો લીટો મોટો કરવા માટે થઈને, પોતાનો પ્રચાર કરવા માટે. એક અમારી ખેડૂત પ્રજા હતી, એને ગુલાબ બનાવી, ધીરે ધીરે પોતાના સેલ્સમેન બનાવ્યા. ગામે ગામ મંદિરો બનાવ્યા, ગામે ગામ જમીનો લોકોની શું છે, ખેડૂતોની સમજાઈ પોસલાઈ ભગત તરીકે લઈ લીધી. અને મંદિરો બનાવવાની જગ્યાએ ખરેખર જરૂર શું હતું? ઉદ્યોગો સ્થાપવાની જરૂર હતી. ત્યાંના ભણે શિક્ષિત કોઈ છોકરાને ઉદ્યોગ માટે જમીન આપો. એ મંદિરો છે ને, શિક્ષિત છોકરાને ઉદ્યોગ સ્થાપના માટે આપી દો તમારા બધા જ મંદિરો ભાઈ, એટલે તમારું મોટું કામ થશે. આવા અનુપમ સ્વામીને અમે ધિકારીએ છીએ, આવા બફાટને અમે વખોડીએ છીએ. જય હિન્દુ રાષ્ટ્ર, જય સનાતન ધર્મ હતો, છે અને રહેશે. આ ટકલાઓ પોતાની પીઠ નથી જોતા, જનતાને ભગવાન બતાવવાની વાતો કરે. હું પાછો કંઈ બોલીશ લાગણી દુભાશે ભાઈ, વાદ વિવાદ માટે નથી. થેન્ક યુ વેરી મચ. જાગો હિન્દુ, જાગો સનાતનીઓ, જાગો. આ ટકલાઓ ક્યાં ને ક્યાં પહોંચી જાય. પોતાના પ્રચાર માટે હિન્દી ભાષીના નામે જમીનો ખરીદે છે ગામે ગામ. મંદિરોની જરૂર નથી. અમારે ગામે ગામ તમે જે મંદિરો બનાવે ને એને અમે સારા હોશિયાર છોકરાને ઉદ્યોગ બનાવવા માટે આપવા માગીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય સનાતન.